સૌથી પહેલાં તો હું તમને કહું કે જુગાડ જે છે ને એ બનાવવાની કોઈ પદ્ધતિ ન હોય. જેમ જરૂરિયાત પડતી જાય એમ તમે એની અંદર ફેરફાર કરતા જાઓ, નવી વસ્તુ ઉમેરતા જાઓ અને એ જ રીતે તૈયાર થાય કોઈ એક જુગાડ. બરાબર છે. તો આપણે જરૂરિયાત શું હતી કે ભાઈ ડુંગરની અંદર છે આપણે બીજ રોપવાના છે અને માલઢોરનો ત્રાસ હોય એટલે બીજને એમ આસાનીથી ઉગવા ન દે. લીમડા થોડા ઘણા મોટા થાય એટલે જે ગાઢ ને બકરાના આ બધા છે એ શું કરે તો કે એ ખાઈ જાય લીમડાને. તો મેં ડુંગરમાં પહેલાં અગાઉ આંટો માર્યો એટલે મને ખબર પડી કે જે લીમડા બોરડીની માલિપા કે હરીમાની અંદર બાવળના ઢવામાં ત્યાં ઉગેલા છે ને એ યથાવત છે, એને બકરા કે ગાય કે ભેંસ કોઈ ખાઈ નથી શક્યા. એટલે આપણે એવો વિચાર કર્યો કે આપણે જે નવા બી રોપવા એ બધા આપણે એ ઝાડામાં રોપવા, કાંટાવાળી વનસ્પતિ. હવે એની અંદર હાથ તો ગળે નહીં એટલે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ તો સીધો અંદર બી જાય એવું કંઈક આપણે ગોઠવવું. આપણી જરૂરિયાત બે હતી. પહેલી વસ્તુ તો એ કે બીજને છે એ આપણે ઝાડાની અંદર કાંટાની અંદર નાખવું અને બીજી વસ્તુ એ હતી કે બીજને ન્યા સુધી આપણે પોગાડવું. તો પહેલાં તો અંદર આપણે ખાડો કરવો થોડો અને પછી પોગાડવું. તો ખાડો કરવા માટે આ જે ત્રિકોણ આકારનું તમને દેખાય છે આ પતરું જે છે એ મારે કાપવું પડ્યું. બરાબર. એ કાપ્યું ને પછી મારી પાસે આ લોખંડની એક ભૂંગળી હતી જેની સાઇઝ લગભગ 2 ઇંચનો એનો ડાયામીટર છે, વ્યાસ એનો 2 મીટર છે અને લગભગ 1 mmની જાડાઈ છે. આ ભૂંગળીની જાડાઈ 1 mm છે અને વ્યાસ જે છે એનો ડાયામીટર એ છે 2 ઇંચ અથવા તો 1.5 ઇંચ. એ આપણી ઉપર છે. બરાબર. તો એ કરીને પછી મેં શું કર્યું તો કે એ પતરાનું અને ભૂંગળીનું બેયનું અહીંયા વેલ્ડિંગ કરાવી નાખ્યું. બરાબર. પછી આ લાકડું છે અને એ લાકડું છે એ આ ભૂંગળીના માપનું ગોતી અને થોડું ઘણું મારે ગ્રાઇન્ડર મશીનથી આને હોરવું પડ્યું. બરાબર. અને આના માપે લાવીને આની અંદર ખોંચી દીધું. હવે તકલીફ એમ થઈ કે ભાઈ અહીં તો લાકડું ગળી ગયું. બરાબર. અને બીજને તો આપણે અહીંથી પાડવાનું છે. બરાબર. તો શું કરવું? તો એ વચમાં ક્યાંકથી મારે બીજ ગળાવવાની વ્યવસ્થા કરવી પડી. તો મેં એના માટે જે ગ્રાઇન્ડર મશીન હતું એની અંદર 2 સકડી ફીટ છે. લાકડું હોરવાની સકડી, લાકડું કાપવાની છે અને લોખંડ કાપવાની છે. તો પછી મેં લાકડું કાઢવાની, લાકડું કાપવાની સકડી દૂર કરી અને એમાં લોઢું કાપવાની સકડી ભરાઈ દીધી. અને અહીંયા જો આ પ્રકારે એક ખાંચો આમ આપ્યો અને આ તો જો જુગાડ છે ભાઈ. અહીં મારી પાસે કોઈ મેં તમને પહેલાં કીધું પદ્ધતિ ન હોય. આ તમે જેમ યોગ્ય લાગે એની રીતે આની કટિંગ કરીને આમ આપણે વાવણી વાવતી વખતે જે ઓલું દાંડવું ન હોય, ઓવણીનું દાંડવું, એ દાંડવું છે. બરાબર. એ દાંડવું મેં એની અંદર ભરાઈ દીધું જેથી અહીંથી બીજ દળદળતું જાય તો એ સીધું આ લોખંડની ભૂંગળીમાં ત્યાંથી સીધું જમીનમાં છે. હવે એ દાંડવું છે ને એને અહીંયા આપણે બીજ કાંઈ પકડીને એક દાંડવામાં ભરાવવામાં તકલીફ થાય એટલે પછી અહીં ગળણી મૂકવી જરૂરી હતી. તો ગળણી જે છે એ કાંઈ દુકાન લેવા જવાની જરૂર ન હોય. આપણે જે દવા છાંટવામાં જે કાંઈ ભંભલા આવે એગ્રોઈથી ત્યાંથી ભંભલું, મતલબ મારે પડ્યા હતા ભંભલા ઘરે, તો એક ભંભલું લીધું અને એનું જે ઉપરનો ભાગ છે એ મેં કાપી નાખ્યો આ રીતે. અને કાપીને પછી દાંડવાની અંદર જે છે એ ભરાઈ દીધો અને પછી અહીંથી વાળાથી કડક કરી નાખ્યું. બસ ખાલી એટલી વસ્તુ છે. અને પછી થોડું ઘણું છે એ બાંધી દીધું આ રીતે કે આનાથી હાથેથી આઘું ન જાય. બસ થઈ ગયો જુગાડ. જુગાડ આ જ પ્રકારે હોય. અને જો તમે જાતે ન બનાવી શકો તો તમારી આજુબાજુમાં, તમારા ગામમાં બુદ્ધિશાળી મિસ્ત્રી કોઈ હશે ને તો એ ખાલી આ વસ્તુ જોઈને સમજી જાય કે કેમ બનાવવું.